જ્યારે પણ પ્રેમના પ્રતીકની વાત આવે છે ત્યારે આપણા મનમાં સંગેમરમરથી બનેલો તાજમહેલ યાદ આવે છે. એક રાજાએ પોતાની પત્નીની યાદમાં અઢળક સંપત્તિ અને હજારો કારીગરોની મદદથી ઊભી કરેલી એક સુંદર ઇમારત. પણ આજે આપણે એવી કોઈ ઇમારતની વાત નથી કરવાના. આપણે વાત કરીશું એવા માણસની જેણે પોતાના પ્રેમ માટે એક આખા નક્કર પહાડનું સીનું ચીરી નાખ્યું. અહીં કોઈ જાદુ નથી, કોઈ ઈશ્વરીય ચમત્કાર પણ નથી. આ વાર્તા છે માત્ર એક સામાન્ય માણસની હદ વટાવી ચૂકેલી જિદ્દની. પ્રકૃતિનું સૌથી કઠોર સર્જન ગણાતો પહાડ એક વ્યક્તિના અડગ સંકલ્પની સામે કેટલો વામણો સાબિત થઈ શકે છે તે આ સત્ય ઘટના સાંભળ્યા પછી સમજાશે. વર્ષ 1959. બિહારનું એક નાનકડું ગામ ગેહલોર. આ ગામની અને આધુનિક દુનિયાની વચ્ચે એક 300 ફૂટ ઊંચો વિશાળ પહાડ અડીખમ ઊભો હતો. લોકોએ પોતાની રોજિંદી જરૂરિયાતો માટે આ પહાડના ખતરનાક અને કાચા રસ્તાઓ ઓળંગવા પડતા. એક બપોરે દશરથ માંઝીની ગર્ભવતી પત્ની ફાલ્ગુની દેવી પહાડની પેલે પાર કામ કરતા પોતાના પતિ માટે જમવાનું લઈને જઈ રહી હતી. અચાનક તેનો પગ લપસ્યો અને તે પહાડ પરથી સીધી નીચે પટકાઈ. આ નકશો જુઓ. ગેહલોર ગામ અને સૌથી નજીકની હોસ્પિટલ વચ્ચે આ પહાડ એક દિવાલ બનીને ઊભો હતો. પહાડની આરપાર જવાનો કોઈ સીધો રસ્તો નહોતો. હોસ્પિટલ પહોંચવા માટે 70 કિલોમીટર લાંબો ચક્રાવો લેવો પડતો હતો. આ 70 કિલોમીટરનું અંતર કપાતા એટલો સમય વીતી ગયો કે સારવાર મળે તે પહેલાં જ ફાલ્ગુની દેવીએ દમ તોડી દીધો. પત્નીના મૃત્યુએ દશરથ માંઝીની અંદરના તમામ ભાવોને બાળીને ખાખ કરી નાખ્યા. બાકી રહ્યો તો માત્ર ભયાનક ક્રોધ, જે પહાડે તેની આખી દુનિયા છીનવી લીધી હતી, તેની સામે વેર લેવાની આગ. દશરથ માટે હવે આ પહાડ કોઈ નિર્જીવ પથ્થર નહોતો. તે એક જીવતો જાગતો ગુનેગાર હતો, જેણે તેની પત્નીનો જીવ લીધો હતો. પત્નીના અંતિમ સંસ્કાર પછીની સવારે દશરથ માંઝી પોતાના હાથમાં માત્ર એક છીણી અને હથોડી લઈને એ જ પહાડ પર પહોંચી ગયો. સામે 300 ફૂટ ઊંચો સદીઓ જૂનો નક્કર ખડક અને તેની બિલકુલ નીચે ઊભેલો એક સામાન્ય માણસ, જેના હાથમાં લોખંડના 2 સાધારણ ટુકડા હતા. કોઈપણ ગણતરી મુજબ આ કામ સંપૂર્ણપણે અશક્ય હતું. ગામલોકોએ તેને પહાડ તોડતો જોયો. કોઈએ મજાક ઉડાવી તો કોઈએ તેને સીધો પાગલ જાહેર કરી દીધો. લોકો કહેતા કે દુઃખમાં દશરથનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. પણ દશરથને કોઈની મજાક સંભળાતી નહોતી. તેના મગજમાં માત્ર એક જ વિચાર રમતો હતો: જ્યાં સુધી તોડીશ નહીં, ત્યાં સુધી છોડીશ નહીં. જ્યારે કોઈ માણસનો સંકલ્પ તેના પોતાના અસ્તિત્વની મર્યાદાઓ કરતાં મોટો થઈ જાય છે, ત્યારે દુનિયાને તે હંમેશા પાગલપન જ લાગે છે. દશરથ માંઝીનું પાગલપન હવે શરૂ થઈ ચૂક્યું હતું. શિયાળાની કાતિલ ઠંડી હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ચોમાસામાં વરસતો વરસાદ, ઋતુઓ બદલાતી રહી, પણ દશરથના હાથની હથોડી એક દિવસ માટે પણ અટકી નહીં. એક સમય એવો પણ આવ્યો જ્યારે ગેહલોરમાં ભીષણ દુકાળ પડ્યો. આખું ગામ ખાલી થઈ ગયું. છતાં પાણી અને અન્નના અભાવ વચ્ચે, ભૂખ અને અસહ્ય શારીરિક પીડાઓ સહન કરીને પણ એકલો દશરથ પહાડ સાથે લડતો રહ્યો. પથ્થર સાથે અથડાતી લોખંડની એ હથોડીનો અવાજ ગેહલોરના સન્નાટામાં ગુંજતો હતો. દરેક પ્રહારે દશરથના હાથમાંથી લોહી નીકળતું, થાકથી શરીર તૂટી જતું, પણ હથોડી અટકતી નહોતી. આપણી ધીરજ કદાચ 1-2 વર્ષની નિષ્ફળતા પછી ખૂટી જાય છે, પણ આ માણસ એક ધારા સતત 22 વર્ષ સુધી પહાડ સાથે માથું પછાડતો રહ્યો. દશરથની આ 22 વર્ષની લડાઈએ સાબિત કર્યું કે માનવીય સંકલ્પ અને અણનમ ધીરજ સામે પહાડ જેવો સમય પણ હાર માની લે છે. વર્ષ 1982. સતત 22 વર્ષના પ્રહાર પછી આખરે પ્રકૃતિએ એક માણસની જીદ સામે ઘૂંટણ ટેકવી દીધા. પહાડનો અહંકાર તૂટી ગયો અને રસ્તો ખુલ્લો થયો. આ તસવીર જુઓ. 2 ખડકો વચ્ચેનો આ રસ્તો દશરથે મશીનો વગર હાથે બનાવ્યો છે. 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો. આ રસ્તો બન્યા પછી ગેહલોર અને હોસ્પિટલ વચ્ચેનું જે અંતર 70 કિલોમીટર હતું તે ઘટીને માત્ર 1 કિલોમીટર રહી ગયું. આ બચેલા 69 કિલોમીટરે આવનારા વર્ષોમાં અનેક દર્દીઓનો સમય અને જીવ બચાવ્યો. પહાડનું સીનું ચીરીને બનેલો આ માર્ગ પ્રેમના એક વિજયી સ્મારક તરીકે અડીખમ ઊભો છે, જે સુનિશ્ચિત કરે છે કે બીજી કોઈ ફાલ્ગુની હોસ્પિટલ પહોંચતા પહેલાં દમ ન તોડે. આપણા સૌના જીવનમાં કોઈને કોઈ પહાડ દિવાલ બનીને ઊભો હોય છે. કોઈ માટે ગરીબીનો પહાડ છે, કોઈ માટે બીમારીનો, તો કોઈ માટે વારંવાર મળતી નિષ્ફળતાનો. જ્યારે પણ થાક લાગે ત્યારે દશરથ માંઝીનો એ સૌથી શક્તિશાળી વિચાર હંમેશા યાદ રાખજો: ભગવાન ભરોસેમાં બેસો. શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠો હોય? તમારા જીવનનો પહાડ કયો છે અને તેને તોડવા માટેનો તમારો સંકલ્પ શું છે? નીચે કમેન્ટ બોક્સમાં તમારો જવાબ ચોક્કસથી શેર કરો. જો દશરથ માંઝીની આ જિદ્દે તમારી અંદર કંઈક જગાડ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમારી છીણી અને હથોડી ક્યારેય નીચે ના મૂકતા. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.